રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદના વમળમાં ફસાઈ છે. લોકગાયક અને કલાકાર એવા મીરા આહિરના ભાઈને ઇમરજન્સીમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં 50 મિનિટ સુધી કેસ કાઢવામાં આવ્યો નહીં અને દાખલ પણ કરવામાં આવ્યા નહીં. એ ઉપરાંત પણ સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તારે થાય તે કરી લેજે. આવા વર્તનને લઈ મીરા આહિરે નારાજગી વર્તી છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે 5 માસ પૂર્વે હકાભા ગઢવીને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલનો આવો અનુભવ થવા પામ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. 5 મહિના પહેલા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો હતો. ત્યાં ફરી હવે જાણીતા સિંગર અને લોક સાહિત્યકાર મીરા આહિરને પણ સિવિલ હોસ્પિટલના અણધડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું છે. મીરા આહિર સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું અને તેઓના ભાઈને ઇમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કરી ફાઇલ માંગતા છૂટો ઘા કર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે જ મીરા આહિરે વિડીયો બનાવી આ મામલે તંત્ર પાસે જવાબ પણ માંગ્યો છે. મીરા આહિરે સમગ્ર ઘટનાને લઈ અને તંત્ર પાસે જવાબ માંગતા બનાવેલ વિડીયોમાં જણાવ્યું છે કે તેઓ તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઇમરજન્સી વિભાગમાં 45 થી 50 મિનિટ સુધી રાહ જોયા છતાં કોઈ પણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં આવ્યો ન હતો. આટલું જ નહીં, મીરા આહિરે ઇમરજન્સી વિભાગમાં ફરજ પર હાજર રહેલા ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન કરવાનો અને અભદ્ર ભાષાનો ઉપયોગનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. મીરા આહિરે વિડીયોમાં જણાવ્યું છે કે સ્ટાફ દ્વારા તેમને દાખલ નથી કરવો, તારાથી થાય તે કરી લે જેવા અયોગ્ય શબ્દ પણ કહેવામાં આવ્યા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને મીરા આહિરે સોશિયલ મીડિયા પર વિડીયો દ્વારા સિવિલ હોસ્પિટલ પાસે આ મામલે સ્પષ્ટતા અને જવાબ માંગ્યો છે. તેમણે સિવિલ તંત્રની બેદરકારી અને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ વલણ સામે પણ અવાજ ઉઠાવ્યો છે. હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની. હું આવી એને 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય? શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો. હજી તું અહીંથી નહીં, તું હું બોલી? અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં. ઇમરજન્સી કોને કહેવાય મેડમ? સમજાવો. અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું નહીં. હું ઇમરજન્સી કોને કહેવાય? આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે, ઇમરજન્સી કોને કહેવાય? તું સમજાવ મને. હાલ તું મને તારી હમણાં કહી તારી નોકરીનો જવાબ આપો. તું કઈ છે આ? તું જો, તું જોઈ લે, તું જોઈ લે, તારું આખું ઘર હોસ્પિટલમાં પડ્યું હોય ત્યારે કહે છે ઇમરજન્સી કોને કહેવાય? જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે. કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા. કોઈએ કેસ ના લખ્યો. એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ, સર, ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન. મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે. ત્યારે કોણ જવાબ દેશે? અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું,
નિરાતે કામ કરવું. તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને, કોકે તો જવાબ દેવો પડશે ને. કે પછી આમ નામ બધું જે ચાલે છે એ જ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહેશે મને? આ વસ્તુનો મને જવાબ જોઈએ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને, જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો.